પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં ઉપયોગમાં લેવાયેલી આવાસ યોજનાનું નામકરણ થશે। એસએમાં આવાસ યોજનાને પ્રમુખ સ્વામી નગર નામ અપાશે। એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં આ વિચાર મુકાયો હતો, જેને સર્વાનુમતે સ્વીકારાયો છે। ટૂંક સમયમાં સાયન્સ સિટીમાં આવેલી આવાસ યોજનાનું નામ બદલાશે। મહત્વનું છે કે પ્રમુખ સ્વામી મહોત્સવ દરમિયાન હરિભક્તોની આ આવાસ યોજનાના મકાન રહેવા માટે મંજૂરી અપાઈ હતી। આપણે સાયન્સ સિટી રોડ ઉપર જે મકાનોમાં રહેવા માટે આપ્યા હતા 1 માસ માટે, એનું નામકરણ કરવામાં આવ્યું છે પ્રમુખ સ્વામી નગર આવાસ। યાત્રાધામ પાવાગઢમાં માતાજીના મંદિરે ધ્વજારોહણ થયા બાદ પ્રથમ વખત જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા 10 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જે અંગે અધ્યક્ષે અધિકારી સાથે પરામર્શ કરી પ્રશ્નો હલ કરવાનો પ્રયાસ કર્યો હતો। પાવાગઢની તળેટીમાં યોજાયેલી સભા પહેલા જિલ્લા પંચાયતના પ્રમુખ અને સદસ્યોએ મહાકાળી માતાજીના દર્શન કર્યા હતા। સભા પૂર્વે પ્રધાનમંત્રી મોદીના માતૃશ્રી હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા અહીંયા ધ્વજારોહણ કર્યા બાદ પ્રથમવાર અને પાવાગઢના અને માતાજીના ચરણોમાં આજે અમે સામાન્ય સભા કરી, આશીર્વાદ પ્રાપ્ત કરી પંચમહાલ જિલ્લાના વિકાસને આગળ વધારવા માટે અમે આ પ્રયત્ન કરવા માટે આજે અહીંયા સામાન્ય સભાનું આયોજન કરેલ છે। વલસાડમાં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમ વર્ગોની શરૂઆત થઈ છે। જિલ્લાની 542 શાળાના ધોરણ 6 થી 12ની 28,000 વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવશે। અઠવાડિયામાં 2 દિવસ વિદ્યાર્થીઓને આ તાલીમ આપવામાં આવશે। વિદ્યાર્થીનીઓને યૌન શોષણ અને દુષ્કર્મથી રક્ષણ મળે તે હેતુસર આ તાલીમ આપવામાં આવશે। એસએસસીની યોજના છે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા તાલીમ। એની અંતર્ગત જિલ્લાની 542 જેટલી શાળાઓમાં લગભગ 28,000 કરતાં વધુ ગર્લ્સ સ્ટુડન્ટને આવનાર 3 મંથ્સમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે, જેનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે। અમદાવાદ કોર્પોરેશનની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દોરીના ગૂંચડાનો 150 કિલો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો છે। પતંગ રસિયાઓ દ્વારા રસ્તા પર ફેંકી દેવાયેલો જથ્થો એકત્રિત કરી પર્સનલ આસિસ્ટન્ટ પર્સનલ એટેન્શન નામની સંસ્થાને આપવામાં આવ્યું છે। આ કંપની ઇકો ફ્રેન્ડલી રીતે દોરીના જથ્થાને ગ્રીન ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરે છે। ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ રસિકોની જે પતંગ ચગાવવાની મજા જે છે તે અબોલ પક્ષીઓ માટે સજારૂપ સાબિત થઈ અને તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ બોર્ડ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું, પક્ષી બચાવો અભિયાન। અને તેને લઈને જ હું દ્રશ્ય આપને બતાવીશ કે જે થલતેજ વિસ્તારમાં આવેલી અનુપમ શાળા નંબર 2ના વિદ્યાર્થીઓ જે છે તેઓએ અંદાજે 25 કિલો જેટલી જે દોરા ઉત્તરાયણના તહેવાર દરમિયાન જે દોરા રસ્તે પડ્યા હોય કે પછી ઝાડ ઉપર લટકતા હોય તે તમામ દોરા જે છે તે એકત્રિત કરવામાં આવ્યા છે, જેથી કરીને જે પક્ષીઓ જે છે કે તે દોરામાં ફસાય નહીં અને પક્ષીઓનો જીવ બચી શકે। સ્કૂલના જે પ્રિન્સિપલ સાહેબ આપણી સાથે છે ચિરાગભાઈ જોશી। ચિરાગભાઈ, શું કહેશો, શું આખું આજે અભિયાન હતું અને કેવી રીતે આખું અભિયાન ચલાવવામાં? માનનીય શાસનાધિકારી સાહેબ અને ચેરમેન સાહેબની સૂચના અન્વયે અને બાળકોની અંદર પર્યાવરણલક્ષી એક અભિગમ કેળવાય તે અંતર્ગત ઉત્તરાયણના પર્વમાં જે પતંગના દોરાથી પક્ષીઓને જે નુકસાન થઈ રહ્યું છે એના કારણે બાળકોને 13મી જાન્યુઆરીએ અમે એક જાણ કરવામાં આવી, તમામ બાળકોને એક સૂચના આપવામાં આવી કે ભાઈ આ અભિયાન અંતર્ગત આપણે પક્ષીઓને કેવી રીતે બચાવી શકીએ। તો એના માટે જ્યારે ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થાય પછી આસપાસના વિસ્તારમાં પોતાના ધાબા ઉપર કે છાપરા ઉપર કે રસ્તા ઉપર કે ક્યાંય પણ તમને લટકતો પતંગનો દોરો દેખાય કે જે મનુષ્યને પણ આપણે ગળામાં ફસાઈ જાય તો આપણને પણ જો વાગતું હોય તો અબોલ પક્ષીઓનું એમાં જીવલેણ સાબિત થતું હોય છે। તમામ બાળકો આમાં અભિયાનમાં જોડાયેલા છે, એમાં 6 થી 8ના તમામ બાળકોએ આ સફળ પ્રયત્ન કરેલો છે। બિલકુલ, તો જે પ્રકારે અભિયાન ચલાવવામાં આવ્યું અને જે સફળ અભિયાન અત્યારે જોવા મળી રહ્યું છે કે અંદાજે 25 કિલો જેટલો જે છે પતંગનો દોરો તે એકત્રિત કરવામાં આવ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આ દોરાથી
જે અબોલ પક્ષીઓ જે છે કે તેઓ જે આ દોરામાં ફસાઈ જતા હોય તો તે દોરા જે છે તે એકત્રિત કરી અને હવે તે જે દોરા જે છે તેને ડિસ્ટ્રોય કરવામાં આવશે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.